નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 10 જેનું એક્ઝામ્પલ નંબર 5 ની ચર્ચા કરીશું. બે વર્તુળો, બે બિંદુઓ A અને B માં છેદે છે. બે વર્તુળો જે બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળનો વ્યાસ AD અને AC છે અને આપણે એક વ્યાસ દોરવાનો જે AD અને AC હોય. સાબિત કરવાનું છે કે B એ રેખાખંડ DC પર આવેલું છે. રેખાખંડ પર આવેલું હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રેખિક જોડના ખૂણા બનાવવા જોઈએ, તો જ રેખાખંડ પર આવેલું હોય. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે બે વર્તુળો દોરવાના છે. માનો કે આ એક વર્તુળ, થોડું વ્યવસ્થિત દોરીએ તો મજા આવશે. આ એક વર્તુળ છે, આ બીજો એક વર્તુળ છે. તમે જાણો છો બે વર્તુળો, બે બિંદુઓ A અને B માં છેદે છે. સૌપ્રથમ આ વર્તુળનું કેન્દ્ર છે અને બીજા વર્તુળનું કેન્દ્ર આ છે. આ જે બે વર્તુળો આપેલા છે જે બે બિંદુઓ A અને B માં છેદે છે, આ બંને અલગ અલગ બિંદુમાં છેદે છે. માનો કે આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે, બંને જે બિંદુમાં છેદે છે એનું નામ આપણે A આપી દઈએ અને જ્યાં બંને બીજા વર્તુળ છેદે છે એનું નામ B આપી દઈએ. હવે શું કે બે વર્તુળો, બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળનો વ્યાસ AD અને AC છે. આપણે વ્યાસ દોરવાનો છે. વ્યાસ એટલે શું તમે જાણતા હશો કે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય. તો સૌપ્રથમ આ કેન્દ્ર છે અને આનામાંથી પસાર થતી આપણે જીવા દોરી દઈએ. રાઈટ, એક બીજી આમ જીવા દોરી દઈએ, દોરાઈ ગઈ, જેનું આપણે નામ આપી દઈએ C અને આનું નામ આપી દઈએ D. બે વર્તુળો, બે બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળનો વ્યાસ AD અને AC છે. આ એક વ્યાસ છે, આ પણ વ્યાસ છે, કેમ કે બંને કેન્દ્રમાંથી પસાર થાય. માનો કે આવો અને આવો AC માંથી પસાર થાય છે. સાબિત કરો B એ રેખાખંડ DC પર આવેલું છે. B જે છે એક રેખાખંડ DC ઉપર આવેલું છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આ સાબિત આપણે કેવી રીતે કરવું સમજવાનું છે. એક કામ કરી વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં આપણે એક રેખા દોરી દઈએ F. જો આપણે એક AB જોડી દઈએ, લખી દઈએ, ધારો કે AB જોડો. આપણે જો AB જોડીશું તો આ રેખા આના સાથે પરસ્પર લંબ હોય તો બંને ખૂણા કેટલાના બને? 90 અંશના ખૂણા બને. તો કયા બે ખૂણા 90 અંશના થયા? તો આપણે લખી શકાય ABD અને ABC બંને ખૂણા 90 અંશના થશે. તો આપણે લખી દઈએ કે ખૂણો ABD બરાબર 90 અને ખૂણો ABC બરાબર 90. હવે મારા મગજમાં લાગે કે સાહેબ આ જો 90 આ 90 તો આપણને ખબર પડે કે આ બંને સરવાળો 180. જો 180 હોય તો રેખા ઉપર આવેલો હોય એવું કહી શકાય. તો આપણે શરૂઆત કરીએ બંનેનો સરવાળો. ABD ABC 90 + 90 બરાબર 180. ખૂણો ABD ખૂણો ABC, આ બંનેનો સરવાળો 180 છે આવું આપણે કહી શકીએ. રાઈટ, આનો મતલબ શું કહી શકાય કે DBC એક જ રેખા ઉપર આવેલા છે એટલે કે DC પર B આવેલું છે એવું કહી શકાય. હા, તો આપણે કહી શકીએ DBC એક જ રેખા પર
આવેલ છે, કારણ કે રેખિક જોડના ખૂણા બનાવે છે, રાઈટ? તો માટે કહી શકીએ કે B એ રેખાખંડ BC પર આવેલું છે, માટે B એ રેખાખંડ DC પર આવેલ છે. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો ગણી કાઢ્યો. તમે સારી રીતે લખી દેજો અને આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 6 ની ચર્ચા કરશું કે સાબિત કરો કે જો કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાઓના દ્વિભાજકો વડે ચતુષ્કોણ બને, શક્ય હોય તો તે ચક્રીય છે એવું કહેવાનું છે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણ બનાવવાનું. આ ચતુષ્કોણનું નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો A B C D. અપાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? દોરાઈ ABCD ના અંદર સાબિત કરો કે જો કોઈ પણ ચતુષ્કોણના અંદરના ખૂણાનો દ્વિભાજકો વડે ચતુષ્કોણ બને, શક્ય હોય તો ચક્રીય ચતુષ્કોણ છે. દ્વિભાજક આપણે દોર્યા, કયા નામ આપી દો એટલે આપણને ખ્યાલ આવશે કે કયા દ્વિભાજકો છે. આ બંનેના E, માનો કે ઉપર પણ છે તો એનું પણ નામ આપી દો E F G H. એક આ અંદરનો ભાગ બન્યો એક ચક્રીય ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવું છે. તો ચક્રીય ચતુષ્કોણ કયો કે EFGH. સાબિત કરો ચતુષ્કોણ EFGH ચક્રીય ચતુષ્કોણ છે. અહીંયા દ્વિભાજક કયા? તો આપણે કહી શકાય ચતુષ્કોણ ABCD ના દ્વિભાજકો અનુક્રમે AH BF CF DH છે. તો આપણે કહી શકાય કે ચતુષ્કોણ અહીંયા ચતુષ્કોણ જે છે ABCD, ચતુષ્કોણ ABCD ના ખૂણાઓના દ્વિભાજકો કયા કે એવું નામ આપવું તો કહી શકાય ખૂણાઓ. કયા ખૂણાઓ છે? તો આપણે નામ આપી દઈએ કે ચતુષ્કોણ ABCD ના ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D ના દ્વિભાજકો અનુક્રમે AH પેલું મળી ગયું AH BF CF DH છે. દ્વિભાજકો થઈ ગયા. હવે શું કે તે આ એક ચતુષ્કોણ અંદર જ છે કે EFGH ચતુષ્કોણ છે અને EFGH ચતુષ્કોણ છે. ચતુષ્કોણ આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો અહીંયા પણ એક ત્રિકોણ બને, આ પણ એક ત્રિકોણ બને. તો આપણે લખી દઈએ કે AEB ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો? 180. તો આપણે કેવું કહી શકો કે ખૂણો A વત્તા ખૂણો B. તો લખી દઈએ નામ સાથે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા AEB બરાબર 180. અને આપણે માની લો આ બંને ખૂણાને સાથે બરાબરની પેલી સાઈડ મૂકી દઉં તો પ્લસ પેલી સાઈડ જાય માઈનસ. તો આપણે લખી દઈએ કે ખૂણો AEB બરાબર 180 માઈનસ ખૂણો A વત્તા ખૂણો B. પરંતુ તમે જાણતા હશો આ તો વાત ઓકે. બીજી વાત કરું
પણ આપણા જોડે એમ કહું તો તમને ખ્યાલ નહીં આવે કેમ પેલો તો આખો ખૂણો લખી દઉં તમને વધુ ખ્યાલ આવશે નહીં તો કહેશું સાહેબ આ આવ્યો કે નહીં આપણે શરૂઆત કરીએ EAB ખૂણો EAB અને ખૂણો ABE વત્તા ખૂણો AEB બરાબર 180. હવે આપણને વિચાર આવે કે સાહેબ આ EAB જે છે એ ખૂણા આખા A નો અડધો ખૂણો છે. હા એ વાત તો સાચી. તો એક કામ કરીએ આને લખી દઈએ 1/2 ખૂણો A. સેમ હિયર ખૂણો ABE પણ જે છે આખા ખૂણાનો અડધો છે તો લખી દે શકાય 1/2 ખૂણો B વત્તા ખૂણો AEB બરાબર 180. હવે શું તો આ બંનેમાંથી 1/2 કોમન કાઢી દો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો AEB બરાબર 180 ને આ પ્લસ જે છે બરાબરની પેલી સાઈડ જાય માઈનસ તો આપણે લખી શકાય કે ખૂણો AEB બરાબર 180 માઈનસ 1/2 ખૂણો A વત્તા ખૂણો B. રાઈટ. બીજી વાત કરું કે AEB આ ખૂણો અને આ ખૂણો એકબીજાની અનુકોણની જોડ કહેવાય. કઈ કહેવાય? ઓ સાહેબ અભિકોણની બની. હા ધોરણ 9 યાદ હશે તમને કે આ બંને અભિકોણની જોડ બને તો આપણે લખી શકાય કે ખૂણો AEB બરાબર ખૂણો FEH બરાબર 180 માઈનસ 1/2 ખૂણો A વત્તા ખૂણો B. આને કહીશું આપણે સમીકરણ 1. તેવી જ રીતે હવે માનો કે આપણે આ ત્રિકોણ લઈ લઈએ કયો કે CGD ચતુષ્કોણ CGD માં રાઈટ. હવે આના અંદર આપણે ખૂણાઓ લઈ લો GDC GDC DCG વત્તા આ ખૂણાનું નામ આપી દો CGD બરાબર 180. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો આ ખૂણો આખો D છે. જો આનો અડધો કરતો આવી જાય હા આવી જાય લખી દો તો 1/2 ખૂણો D DGC આ પણ આખો ખૂણો આનો અડધો કરી આવી જશે તો 1/2 ખૂણો C CGD બરાબર 180. આ બંનેમાંથી 1/2 કોમન કાઢી દો ખૂણો D વત્તા ખૂણો C અને પ્લસ પેલી સાઈડ મૂકો માઈનસ. આને મૂકીએ પ્લસ પેલી સાઈડ જશે માઈનસ તો આપણે કહી શકાય ખૂણો CGD 180 માઈનસ 1/2 ખૂણો D વત્તા ખૂણો C. આને કહીશું આપણે સમીકરણ 2. હવે આપણે કરવાનું શું તો તમે જાણો છો કે આ CGD અને FGH બંને સામસામેના કઈ ખૂણા કહેવાય સાહેબ અભિકોણની જોડ છે. તો આપણે લખી દઈએ કે ખૂણો CGD FGH 180 માઈનસ 1/2 ખૂણો D વત્તા ખૂણો C. આને આપી દો સમીકરણ 2. હવે તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ આ બંને ખૂણાઓનો આપણે સરવાળો કરી દઈએ. કયા બે ખૂણાઓનો સરવાળો કે APH અને FGH બંને ખૂણાઓનો સરવાળો કરી દઉં તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો FEH FGH 180 માઈનસ 1/2 ખૂણો A વત્તા ખૂણો B 180 માઈનસ 1/2 ખૂણો D વત્તા ખૂણો C
180 વત્તા 180 360 1 બાય ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D 360 માઈનસ 1 બાય 2 ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો? સાહેબ ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 રાઈટ, તો લખી દઈએ 360 બે વડે ભાગવું 18 36 360 માઈનસ 180 એટલે કે 180 એનું મતલબ આપણને ખ્યાલ આવી ગયો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો કે 180, તો આ બંને સામસામેના ખૂણાનો સરવાળો 180, તો આપણે કહી શકાય કે ચક્રીય ચતુષ્કોણ માં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય માટે ચતુષ્કોણ ABC આ કયો ચતુષ્કોણ EFGH ચક્રીય ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની આપણને માહિતી મળી, સરસ મજાનો આપણે દાખલો ગણ્યો અને તમે આ સરસ રીતે તમારા ગણિતના ચોપડામાં સારી રીતે લખી કાઢો કે જેથી તમને ભવિષ્યમાં જતા કામ આવી શકે. નહીંતર બુકમાં જોશો ટપ્પો બી નહીં પડે, એટલે સારી રીતે વ્યવસ્થિત સમજીને લખી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું. સ્વાધ્યાય 10.5 ના અંદર શરૂઆત કરીએ પહેલા નંબરના દાખલા. એક સરસ મજાનું વર્તુળ આવેલું છે. વર્તુળના અંદર AOB ખૂણો 60 નો છે, BOC ખૂણો 30 નો છે અને આપણે ADC એટલે આ ખૂણાનું માપ લાવવું છે. તમે જાણતા હશો આ ખૂણાનું માપ લાવવું હોય તો એક આપણે પ્રમેય શીખ્યા હતા કે સાહેબ જો આ ખૂણાને બરાબર આનું બમણું થાય તો આવી શકે, પણ અહીંયા તો આ જે બંને ખૂણાઓ જે છે બંને ખૂણાઓ અલગ અલગ આપેલા છે. તો હવે આપણે કરવું શું? તો તમે જાણતા હશો કે આ બંનેનો ખૂણાનો સરવાળો કરો તો આપણને આખો ખૂણો મળી જશે. ચલો તો આપણે સરવાળા તરફ જઈએ અને સરવાળો પણ કરી લઈએ. માનો કે ખૂણો AOC બરાબર ખૂણો AOB વત્તા ખૂણો BOC. આપણા જોડે AOB કઈક આપેલું છે. AOB કેટલું 60, BOC કેટલું 30, 60 ને 30 90, એટલે આપણે કહી શકાય AOC બરાબર 90. આપણને આ આખા ખૂણાનું માપ આવી ગયું ને. હવે આપણે ADC લાવવું છે. તો તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય શીખ્યા એ મુજબ તો કરવું છે. ચલો તો આપણે પ્રમેય મુજબ આ દાખલો ગણી દઈએ. માનો કે આપણે કહીએ કે AOC બરાબર બમણો ADC. અંદરના ખૂણો આના કરતા બમણો હોય રાઈટ, તો લખી દઈએ. આપણા જોડે AOC તો લાવી દીધું કેટલું 90, તો લખી દો 90. બે ગુણાકાર પેલી સાઈડ આવશે ભાગાકાર. 45 દુ 90, 45 બરાબર ખૂણો ADC. તો માટે લખી શકાય કે ખૂણો ADC બરાબર 45. સરસ મજાનું આપણે ખૂણા ADC નું માપ આવી ગયું અને આ ખાસ આયોગી દાખલો પણ કહી શકાય જે પરીક્ષામાં પૂછી શકાય છે, જેથી કરીને તમે સારી રીતે સમજી લો અને વ્યવસ્થિત લખી કાઢો. અને વિદ્યાર્થી મિત્રો આ સાથે હવે આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.